કંકુ ક્યાં હતી? માય મંદિરમાં હતી પપ્પા. એને એમ હતું કે એના કારણે મારું અપમાન થશે એટલે ઘર છોડીને નીકળી ગઈ. હા તો એમાં ખોટું શું વિચાર્યું એણે? આવી બૈરી હોય તો એના વરનું અપમાન થવાનું જ ને. અને એક તો સ્વભાવ આવો અને ઉપરથી નોકરાણી. બસ ભાભી, બસ. કંકોએ જે વિચાર્યું તે મારા હિતમાં ને મારા ભલા માટે વિચાર્યું છે. એમાં એને આટલું સંભળાવવાની જરૂર નથી. એનો મતલબ તો એ ક્લિયર છે કે કબૂલ કરે છે પોતે જ કે એના લીધે તમારું અપમાન થાય જ. હા, કારણ કે એને ખબર છે કે હાજર હશે તો પણ બોલવાવાળા બોલવાના જ છે, અને હાજર નહીં હોય તો પણ ભસવાવાળા ભસવાના જ છે. અને એટલે જ તને કહું છું ખંખો, આજે તો એક વાત ગાંઠ બાંધી લે તારા મનમાં. હવે પછી ક્યારે પણ એવું નહીં વિચારતી કે તારે લીધે મારે સાંભળવું પડશે કે પછી મારું અપમાન થશે. કેમ કે અપમાન એનું થાય કંકુ જેનું માન હોય. અને અત્યારે તું મારી સાથે છે ને, એ બધા કરતાં ક્યાંય વધારે સન્માનીય છે. કંકુ તો એ છે જે બીજા માટે પોતાની ખુશી, પોતાની મરજી, પોતાની ઈચ્છા ભૂલી શકે છે, છોડી શકે છે. કંકુ તો એ છે જે જેની સાથે ખરાબ થાય એના પછી પણ ખરાબ કરનારા વ્યક્તિને ઘસાતું બોલવાનું પણ પાપ માને છે. તારું હોવું માત્ર મારા માટે નહીં, આ ઘર માટે, આ ઘરની એક વ્યક્તિ માટે આશીર્વાદથી ઓછું નથી. નાના શેઠ, હા? તમારો બહુ 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 એટલે બહુ આભાર. તમે બધાય સામે મારો સાથ દીધો. ના કંકુ, એકચ્યુઅલી મારે તને થેન્ક્સ કહેવું જોઈએ. તું દર વખતે અમારા બધાની ખુશીનું વિચારતી હોય છે. નાના શેઠ, જ્યારે રાજી રહેવું હોય ને તો બીજાને રાજી રાખવા. અને એ કેવી રીતે? અત્તર તમે લગાડો કે સામે વાળો, પણ સુગંધ તો બેને આવવાની ને. લો, સારું થયું તમે લોકો હજી જાગો જ છો. મારે તમને બંનેને એક બહુ જ મસ્ત ન્યૂઝ આપવાના હતા. કાલે આપણને બધાયને આશીર્વાદ આપવા માટે ગણપતિ બાપ્પા આવશે. વાહ, તો ઘરના બધાય વિઘ્ન હટી જશે. હા, ને જો તમારા વિઘ્નો તો દૂર થવાના શરૂ પણ થઈ ગયા લાગે છે. તમે બંને ગણપતિ બાપ્પાનો તિલક લઈને જ ઘરમાં આવ્યા છો. હું જાઉં. હા, અરે ભાઈ, હું તને આપવાનું જ ભૂલી ગઈ. ભાઈ, તું છે ને રિયાથી જરાક સાવચેત રહેજે હો. એ બહુ જ ઉસ્તાદ છોકરી છે. આજો ભાઈ, મને ખાતરી છે કે આ ફોટો તે નથી મૂક્યો, પણ એ રિયા બધાયની સામે એવું બોલી કે જો શ્રી તો હજી પણ મને કેટલું મિસ કરે છે. ખરેખર રિયા આવું બોલી? હા, એટલે જ તો કહું છું કે એનાથી સાવચેત રહેજે. ગણપતિ બાપ્પા તમારા બેયના જીવનમાંથી આ બલાને ટાળે. હવે આ જશે ડસ્ટબિનમાં. હવે રિયા માટે આ ઘરમાં કોઈ જ જગ્યા નથી. શ્યોર મમ્મી, તમે બોલાવો ને હું ના આવું એવું બને જ નહીં. ગણપતિજીની સાથે સાથે તમારા પણ દર્શન થઈ જશે ને શ્રીની લાઈફમાં આવેલું કંકુ નામનું વિઘ્ન એને પણ દૂર કરી દઈશ. ભલે બેટા, ધ્યાન રાખજે.
હું નથી ઈચ્છતી કે શ્રીની જિંદગીમાં કંકુ નામનું ગ્રહણ કાયમ માટે રહે. મમ્મી તમે ચિંતા નહીં કરો, અમે છીએ ને. હા, નોટ ટુ વરી મમ્મી. આપણે હંધાઈ ભેગા મળીને કંકુડીને ઘરમાંથી બહાર કાઢી નાખીશું. હે ગણપતિ બાપા, મારા દીકરાને એનો સાચો પ્રેમ મળે એવું કરજો. કંકોના જીવનમાં અમારી ખુશી સિવાય બીજી કોઈ વાત જ નથી. કોઈ આટલું સારું કેવી રીતે હોઈ શકે? શેઠ મારા માટે કેટલું કરે છે ને તોય હું એમને દુખી કરું છું. હું આવું છું. દર વખતે મારી ફ્રેન્ડ્સ કહેતી હતી કે મારા ત્યાં ગણપતિ આવે છે ને તો અહીંયા દર્શન કરવા માટે આવો, પણ આ વખતે તો હું કહીશ કે મારા ઘરે ગણપતિ આવ્યા છે તો તમે લોકો અહીંયા દર્શન કરવા માટે આવો. હાય બાપા, બાપાને એવો ઊંચા માયલો પ્રસાદ ધરાવો છે ને કે બધાની સામે આમ વટ પડી જાય. એ ભાભી, મને એક વાત નથી સમજાતી. મને તો એક પણ વાત નથી સમજાતી. મારી વાત સાંભળો ને. આ મમ્મીએ કંકુડીને દીકરીને વહુ માનવાનું બંધ કરી દીધું છે. એમાં તો આપણું નુકસાન થઈ ગયું છે ને. એક તો આપણી પાસે કામ કરાવીને આપણી પદુડી કાઢી નાખે છે. આમાં કંકુડીનું સારું થયું કે ખરાબ એનું તો ખબર નહીં, પણ આપણા માટે તો સારું જ છે ને. એ બહાને આ બાપાનો મંડપ સજાવવાનો અવસર આપણને મળ્યો. એ વાત તો છે. પણ ભાભી, મમ્મીને અચાનક ગણપતિ ઘરે લાવવાનું અચાનક ક્યાંથી ચડ્યો? બાપુજી, દવા. તબુ, તને લાગ્યું તો નથી ને? હા, વાગ્યું ને, બહુ જ વાગ્યું. જો ટીમચું થઈ ગયું. ચાલો, વિઘ્નહર્તા આવે એની પહેલા કંકુ વિઘ્નહર્તા બની ગઈ. કાયમની છે. અરે હાલો, હવે બાપાને ઘરે લઈ આવીએ, મુહૂર્તનો ટાઈમ થઈ ગયો. 1 મિનિટ. શુભ મુહૂર્તને આવી જવા દો. એના શુકનવંતા પગલા આ ઘરમાં પહેલા પડવા દો. હવે બધા કામ શુભ થશે. વેલકમ.